અત્યારે હવે બજારમાં આવી ગઈ ઘણાને બીજી સાઈડ ઉપર ઘૂમરો મારવા જાઉં છું તો મારે થોડું ઘણું બજારમાં લેવાનું હતું 10 વાળી છે 5 વાળી છે 5 વાળી છે બધી આઈટમ છે રાખડી લેવા આવી હું ભરી રાખી તો ગઈશ અત્યારે જો હવે નેલ પોલિશ ને એ બધું લેવું હતું તો એ લેવા આવી છું તો જો મેં ઓલો કોન ને નેલ પોલિશ તો ગઈશ જો શીરો છે બની ગયો છે ડ્રાયફ્રૂટ પણ નાખી દીધા અને હવે રેડી થઈ તો ફાઇનલી ગઈશ જો અમારે પનીરનું શાક છે બની ગયું છે ને આ બાજુ છે શીરો પણ બની ગયો અને હેલો ગાઈસ ગુડ આફ્ટરનૂન વેલકમ બેક ટુ માય બ્લોગ કેમ છો બધા મજામાં ને તો અત્યારે જો આજે સાઈડ ઉપર મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને આજે મેં બપોરે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો રૂમેથી હમણાં કેટલા 11:30 વાગે આવી ને અત્યારે હવે આજે પવન છે ને ફૂલ છે એકદમનો બહુ જ પવન છે ને આજે મારે ચટણી મેં ઓલા બ્લોગમાં તમને કીધું હતું કે મેં ચટણી કરી હતી ટમેટાની તો આજે તમને બતાવું હતી તો જો ચૂલામાં હે ને બધું લસણ ને ટમેટા ને મરચાં ને બધું નાખી દીધું ને હવે પાકી જાય ને પછી હું બતાવું ને મારે રોટલી કરવી તો રોટલી પણ કરી લઉં અને રોટલા થઈ ગયા છે તો ચાલો હવે હું પછી તમને બતાવું તો ગઈશ જો આ બાજુ છે રોટલી આલે અને આ બધું જો બધા ચૂલામાં શેકાઈ ગયા લસણ ને મરચાં ને ટમેટું ને ખાંડી લઈએ ને હું રોટલી કરેલા તો ગઈશ મેં હે ને લહણ છે કૂટડી લીધું ને મરચાં કૂટડી લાવું અને ટમેટા પણ ફોલી લાવું પછી ભેગું બધું કૂટડી અને પછી આ રાતે ચટણી ને મીઠું ને નાખી અને વઘારી નાખું તો ગઈશ જો મેં હે ને આ ચોપરમાં બધી ચટણીને નાખી અને ચોપરથી પણ મિક્સ કરી નાખી તો આમાં બધા મસાલા નાખી દીધા ધાણા જીરું ને લીંબુ ને ધાણા ને એ બધું મીઠું ને એ બધું નાખ્યું ને તેલ મૂક્યું હવે વઘારી લઉં તો તેલ થઈ ગયું તો હવે ચટણી વઘારેલા તો હવે તેલ થઈ ગયું તો નાખી દા ગાઈસ રેડી છે આપણી મરચાની ટમેટાની અને લસણની મિક્સમાં ચટણી તો ચાલો હવે અમારે ખાવું તો અમે ખાઈ પણ લઈએ તો ગાઈસ જો આજે જમવામાં ભીંડાનું શાક અને આ ટમેટાની મરચાની લસણની ચટણી કાચું જો આ બધું છે તો ચાલો હવે જમી લઈએ તો ગાઈસ અત્યારે 3 વાગ્યા અને મેં કીધું કે ચાલો મંદિરે જઈ આવીએ તો ખોડિયાર માતાજીનું પાછળ મંદિર છે તો હમણાં હું 2-3 દિવસથી નથી ગઈ તો મેં કીધું ચાલો અત્યારે જઈ આવીએ મસ્ત મસ્ત નજારો છે આખો લીલું લીલું છમ જેવું બધું હોવ ને આ જો સામુ માતાજીનું મંદિર તો ચાલો ગઈશ મારી સાથે તમે પણ દર્શન કરી લ્યો તો ગઈશ માતાજીના દર્શન કરી લ્યો ખોડિયારીના ગઈશ અત્યારે હવે બજારમાં આવી ગઈ ઘણાને બીજી સાઈડ ઉપર ઘૂમરો મારવા જાઉં છું તો મારે થોડું ઘણું બજારમાં લેવાનું હતું તો ચાલો મેં કીધું કે બજારમાં લઈ લઉં અને મેં 9 સેટ પહેર્યો તો એમને લઈ આવી ત્યારે આવી ને અહીંયા જોવા એંગલ્સ ગઈશ હવે આ બાજુ છે ને એક મોટી બજાર છે આજે રવિવાર છે તો લગભગ દુકાનો બંધ છે પણ જે ખુલ્લી હોય ને ત્યાંથી જોઈ આવું કંઈ હોય તો ગઈશ જો આ ઘણી બધી બંગડી છે મસ્ત મસ્ત એકદમ દસ વાળી છે 5 વાળી છે 5 વાળી છે બધી આઈટમ છે રાખડી લેવા આવી હું ભરી રાખી તો ગાઈસ આ બધી છે ને ભાઈ ભાભી વાળી રાખડી છે તો મને જા મોડલા વાળી ગમે છે એકદમ મેં તો લઈ લીધી મારે 3-4 લેવાની હતી તો એ લઈ લીધી તો ઘણી બધી છે તો હું રાખડી લેવા આવી અત્યારે તો મને તો જા આ ગમે છે મોડલા વાળી તો ગઈશ અત્યારે જો હવે નેલ પોલિશ ને એ બધું લેવું હતું તો એ લેવા આવી છું તો જો મેં ઓલો કોન ને નેલ પોલિશ ને લુજર ને એ બધું લીધું તો બધી 10-10 રૂપિયાની વસ્તુ મારે જે લેવાનું હતું એ મેં લઈ લીધું અને હવે હું જાઉં છું બનો તો તેડવા આવે મને તો ચાલો જો હવે હું નીકળી અહીંથી તો ગઈશ અત્યારે જો હું આ દુકાનમાં હે ને ઓલો નાના છોકરો હતું ને ઓલા બ્લોગમાં મેં બતાવ્યું તો એના હાટું પોચું રમકડું લેવા આવી તો ગઈશ અત્યારે હું ભનાની વાટ જોવી અને ક્યારને અહીંયા બેઠી કારણ કે એની સાઈડ ઉપર ગયો ને મારે તો ક્યારકનું બધું લેવાઈ ગયું તો હવે આવે તો એની વાટ જોઈને બેઠી રસ્તામાં અહીં આવે છે એ રસ્તામાં છે ફાઇનલી ગઈશ પણ મને 1 કલાકે કા રોડે બેહાડે ને આવ્યો અત્યારે તાર જો લે ખાયરકુન ફ્રૂટ ને લે બધું મળે
હવે અત્યારે મંચુરિયન લેવા આવી. મેં હમણાં કીધું ના નથી ખાતા લેતા આવ્યા, તો હાફનું કીધું કારણ કે ફૂલ તો મારે ખાવું નહોતું. હાફ તો માંડું કે આ બાજુ તો અહીંયા મસ્ત જડે. તો ગઈશ હું મંચુરિયન લઈને આવતી રહી અને મંચુરિયન જો હે ને ખાલી 60 રૂપિયાના મને કેટલા આપ્યા. આપણે પોરબંદરમાં બગોદરમાં 110 ને 20 રૂપિયા લે ને હાવ થોડા કંઈક આપે. આ ફૂલ હાવ મોટી પ્લેટ આવે ને એટલા બધા આપ્યા ખાલી 60 રૂપિયાના જ. કોબી ને તો ભેગું આપે એટલું બધું એક સંભારો થઈ જાય એટલે. હવે છેલ્લે હે ને ભનાએ મને મુંથાર લઈ દીધો. મુંથાર થેર્યો હતો તો મુંથાર લીધો. જો બતાવે તમને. જો ગઈશ આ લાડવા મેં 2 નાખવા. લાડવા તો ઓછા ભાવે પણ તો એમ 2 નાખી દીધો. મુંથાર આપો જેને પકડે તો ગઈશ જો એને હાટું આ દડો લેવી ત્યો એ મોંમાં નાખે ને તોય હાલે. પકડે 2 અહીંથી પકડાઈ જાય. તો ગઈસ આજે સાઈડ ઉપર હે ને શીરો બનાવવાનો છે. તો જો આ બાજુ છે હું રવાનો લોટ હે શેકું. અહીંયા હે ને ઓલું બકડ્યું નહોતું તો પછી તગારામાં લોટ શેકું. આ બાજુ કાજુ બદામ છે ઘીમાં તરી લીધા. દ્રાક્ષ છે, આ ઘી છે. ને ઓલી બાજુ હે ને ડુંગળી મોરાઈ કારણ કે પનીરનું શાક પણ કરવાનું છે. તો ચાલો હવે હું શેકી લઉં લોટ. દીધી નાખજો. દૂધનું પેકેટ નાખી દો. નાખ દે. તો હવે રાઈસ પડે છે અમૂલ દૂધ. આપણે થોડીક વાર થશે ને એટલે જાડો થઈ જશે. અત્યારે પતલો દેખાય છે. તો ગઈશ જો જાડું થઈ ગયું ને ઉપરથી નાખે છે ઘી. તો ગેસ જો શીરો છે બની ગયો છે. ડ્રાયફ્રૂટ પણ નાખી દીધા અને હવે રેડી થઈ ગયો. ને આ બાજુ છે ને ખોડિયાર માતાજીનો પણ કાઢી લીધો અલગથી. ને હવે પનીરનું શાક બનાવવાનું હોય તો એની તૈયારી થઈ ગઈ છે. ને આવ્યું જો પનીર. તો ગેસ જો આ બાજુ હે ને માંડવી હે. લીલી માંડવી લેતી આવી હતી કાલે મારે સોમવાર હે ને તો માંડવી હે કરી. આ બાજુ પનીરની ગ્રેવી છે થાય છે. તો ફાઇનલી પનીરનું શાક છે ગેસ બની ગયું. જો આ પનીરનું શાક ને આ બાજુ શીરો ધોરો થયો કારણ કે દૂધ નાખ્યું હતું ને એટલે. તો ચાલો હવે એન્ડ કરી દઈએ. જો કે અંધારું પડે કંઈ ફૂટતું નથી. મળીએ બીજા વ્લોગમાં.